નિર્ભયા કાંડ આપણું થયું, ગુજરાતની નિર્ભયાને આપણે બચાવી ન શક્યા. એક વર્ષમાં 648 દીકરીઓ સાથે બળાત્કાર થાય છે, હત્યાઓ થઈ રહી છે, ગેંગરેપ થઈ રહ્યા છે, ભાજપના નેતાઓ એમાં સંડોવાયેલા છે અને પાછા એમની સામે કાર્યવાહી નથી થતી. ત્યારે આમ આદમી પાર્ટીના CYSSના નવયુવાનો ગઈકાલે એક કાર્યક્રમમાં પૂછતા હતા નેતાઓને કે ભાઈ તમે નિર્ભયા કાંડમાં આ લોકોને ન્યાય તો અપાવો, ન્યાય અપાવવામાં શું છે? તો ભાજપના ઇશારે પોલીસ ફરિયાદ અમારા નવયુવાનો પર કરવામાં આવી છે
ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અમારા સવારે ખબર પડી અમારા શહેર પ્રમુખ શ્રીને અને વકીલ શ્રીને જેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા એમાં પણ ભાજપના ઈશારે એમના નામ પણ એડ કરી દેવામાં આવ્યા છે. ગુનાઓથી અમે ડરતા નથી, પણ સવાલ એ છે કે બહેનોને ન્યાય ક્યારે મળશે? નિર્ભયા કાંડમાં આજે મુખ્યમંત્રી કલકત્તામાં ધરણા કરતા હતા, લેટરો લખતા હતા મમતા દીદીને, અને ગુજરાતમાં નિર્ભયા જેવી કાંડ થાય છે, દીકરીઓની હત્યાઓ થઈ રહી છે, અને મુખ્યમંત્રી કાર્નિવલમાં માહોલે છે. આ તો આ કયા પ્રકારના મુખ્યમંત્રી છે? અને ક્યાં ગઈ મૃદુ ને મક્કમતા ને એ વાતો? દાદા ભગવાનની વાતો ક્યાં ગઈ? એટલે બહુ જ દુઃખદ ઘટના છે અને એમાં નથી કામગીરી થતી. એટલે આમ આદમી પાર્ટી છે એ તો બહેનો માટે અવાજ ઉઠાવશે, જનતા માટે અવાજ ઉઠાવશે, સ્વાભાવિક છે. અને એ લોકો ભાજપના ઈશારે પોલીસને આગળ કરે છે, ગુના દાખલ કરે છે. અમે લડીશું અને મેં કહ્યું છે કે ઠીક છે, તમે ગુનો દાખલ કર્યો છે, તમે તમારી ફરજ નિભાવો. સ્વાભાવિક છે કે ભાજપના નેતાઓ ડરે છે ત્યારે પોલીસને આગળ કરતા હોય છે. ત્યારે આગળમાં અમે આ નિર્ભયા દીકરીઓને લઈને જે કાર્યક્રમો આપવાના છે, આખા ગુજરાતમાં આવેદનો પત્ર આપ્યા છે, વિરોધ પણ કર્યો છે, અને આગામી સમયમાં પણ ગુજરાતની જનતા માટે, બહેનો માટે અવાજ ઉઠાવતા રહેશે. પોલીસ અમલદારને પણ મળ્યા છો, કઈ કલમો અંતર્ગત ગુનો દાખલ કર્યો છે અને શું વાત થઈ? એ તો સ્વાભાવિક છે કે વિવિધ કલમો હોય, કોન્વે રોકવાનું, જાણતાને મુખ્યમંત્રીને મતલબ જોખમ થઈ જાય એવી બધી કલમો છે. ઠીક છે, એ કલમો લીગલનું કામ કરશે. અમે પોલિટિકલ પાર્ટી છીએ અને પોલિટિકલ પાર્ટી ક્યારેય કાયદાથી, લીગલથી ડરવાની કે એ કાનૂનથી મતલબ કે પોલીસથી ડરીને અમે કોઈ કાર્યક્રમો ફેરફારો કરતા નથી હોતા. એનું કામ કરે છે પોલીસ તો સ્વાભાવિક છે કે અધિકારીઓ તો સ્વાભાવિક છે ઉપરથી નેતા ફોન કરે એટલે એ પ્રકારે નોંધણી કરશે કલમોની, આઈપી છે. આગામી શું કાર્યક્રમો રહેશે? આગામી પણ અમારા કાર્યક્રમો જે બહેનોને છે, ગુજરાતની જનતાને છે, આજે જ જામજોધપુરમાં પણ મોટા કાર્યક્રમો આપી રહ્યા છે, જે ખેડૂતોને મળી નથી રહ્યા, ન્યાય નથી મળી રહ્યો, અને વિવિધ જેટલા પણ મુદ્દાઓ હશે એ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી, તમે જુઓ દર અઠવાડિયે કાર્યક્રમ આમ આદમી પાર્ટી કરે છે. અને આ પાર્ટી કોઈ દેડકાની જેમ નથી કે ભાઈ ચૂંટણી આવે ત્યારે જ જાગે છે. અમારા નવયુવાનો હોય, મહિલાઓ હોય, અમારા યુવાનો, અમારા તમામ કાર્યકર્તાઓ સતત ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવે છે અને ઉઠાવતા રહેશે. પોલીસે તે બનાવ બાબતે 9 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવેલી છે. તેમાં પૈકી 7 આરોપીઓને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે અને 7 આરોપીના સામે 2 દિવસના રિમાન્ડ અરજીની પણ માંગણી કરવામાં આવેલી છે. પણ નામદાર કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી છે અને તમામ આરોપીઓ જે રજૂ કરવામાં આવેલા છે તેમના આજે રોજ જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ છે. ત્યારબાદ તમામ જે ગુના છે તે બેલેબલ ઓફેન્સ હોય તેમ છતાં પોલીસે પોલીસ સ્ટેશનથી જામીન નહોતા આપ્યા. તે સંદર્ભે કોર્ટે તેઓને 5 દિવસનો સમય આપ્યો છે અને નોટિસ આપી છે કે તેમના વિરુદ્ધમાં કન્ટેમ્પની કાર્યવાહી કેમ કરવામાં ના આવે તે બાબતે ખુલાસો કરવામાં આવે.